વાગરા તાલુકાના સલાદરા ગામના તળાવમાંથી યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસે દોડી જઈ પાણીમાં તરતી લાશને બહાર કાઢી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી હતી। જો કે પિતાની શંકાને આધારે મૃતકનું પીએમ અર્થે લાશ સુરત ફોરેન્સિકમાં લઈ જવામાં આવી હતી। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। વાગરા તાલુકાના સલાદરા ગામમાં તળાવમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી। વાગરાના સલાદરા ગામે રહેતો અનિલ અરવિંદભાઈ વસાવા ગત 4 સપ્ટેમ્બરના રોજ સાંજના 8 વાગે ઘરે જમીને નીકળ્યો। રાત્રિના આશરે 11 વાગ્યા સુધી પુત્ર પરત નહીં આવતા તેના પિતાએ શોધખોળ હાથ ધરી, તેમ છતાં તેનો પત્તો લાગ્યો ન હતો અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવ્યો હતો। આ અંગેની ફરિયાદ વાગરા પોલીસ મથકે કરવામાં આવતા બપોરના સમયે તેમના ઉપર ગામના વ્યક્તિનો ફોન આવ્યો હતો। તેણે જણાવ્યું હતું કે આપણા ગામના તળાવમાં એક યુવકની લાશ તરે છે। આ બાબતની પોલીસને જાણ કરી તે ગામના તળાવ ઉપર પહોંચ્યા। પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી જઈ લાશને બહાર કઢાવી હતી। આ લાશ અનિલની હોવાનું બહાર આવ્યું હતું। મૃતકની લાશને પીએમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી, પરંતુ મૃતકના પિતાએ શંકા વ્યક્ત કરતા પોલીસે ગંભીરતા દાખવી આજરોજ મૃતકની લાશનું પીએમ કરવા માટે સુરત એફએસએલમાં લઈ જવાયાની માહિતી સાંપડી રહી છે। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ખરેખર અનિલની કોઈએ ઠંડા કલેજે હત્યા કરી છે કે પછી તળાવમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે, એ તો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ રહસ્ય બહાર આવશે। પરંતુ હાલ તો અનિલનું મોત કઈ રીતે થયું હશે તે બાબતે સલાદરા ગામના લોકોમાં અનેક તર્ક વિતર્ક ઊભા થવા પામ્યા છે।